नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एसो पंच नमुक्कारो सव्व पावपणासणो મંગલાણં ચ સવ્વેસિમ પડમમ હોય મંગલમ. સૌથી પ્રથમ ગાથામાં શ્રી મહાવીર સ્વામીને ભુવનમાં પ્રકાશ કરનાર એવા દીપકની ઉપમા આપી છે. અહીંયા શું કહે છે કે ભુવન પૈવમ વીરમ નમિઉણ, આવી રીતે ભુવનમાં દીપક સમાન મહાવીર સ્વામીને નમસ્કાર કરીને આવી રીતે મંગલાચરણ કર્યું છે એમણે. તો હવે આપણને એવું થયું હશે, એવો પ્રશ્ન આવી શકે છે કે પ્રભુને સૂર્ય કે ચંદ્રની ઉપમા નહીં આપતા એમણે મહાવીર સ્વામીને દીપકની ઉપમા શા માટે આપી હશે? આવું ક્વેશ્ચન આપણે આવ્યું હશે. દીવો કેવો હોય, નાનકડો હોય, પણ સૂર્ય એ કેટલું પ્રકાશમાન હોય છે અને ચંદ્ર પણ તો પ્રકાશ આપે જ છે ને. તો પછી સૂર્ય કે ચંદ્રની ઉપમા નહીં આપતા ગ્રંથકાર શ્રીજીએ દીપકની ઉપમા શા માટે આપેલી છે પ્રભુને? હવે એના એક નહીં પણ ત્રણ કારણ છે. કારણ કે સૂર્ય તો કેવો છે, માત્ર એ દિવસમાં જ પ્રકાશ આપે છે. સૂર્યાસ્ત બાદ તો અંધકાર છવાઈ જાય છે. અને ચંદ્રની જ્યારે વાત આવે છે તો ચંદ્ર શુક્લ પક્ષ આવતા આવતાની સાથે એ પ્રકાશ રેલાવે છે. બરાબર. પૂર્ણિમાની રાત્રે સંપૂર્ણ પ્રકાશમાન હોય છે, પણ કૃષ્ણ પક્ષ આવતા આવતા શું થાય છે? અમાવસનું ઘોર ઘાટું અંધકાર પસરાઈ જાય છે. પણ હવે દીપક કેવું હોય? દીપક તો સદૈવ પ્રકાશ આપતો જ હોય છે. આ દીપકની જેમ જ પ્રભુના કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ સદાકાળ માટે ફેલાયેલું જ હોય છે. એટલે કેવલ જ્ઞાનમાં ઘટાડો ક્યારે થવાનો નથી. જેવી રીતે અમુક જ ટાઈમ સુધી સૂર્ય કે ચંદ્રનું પ્રકાશ હોઈ શકે છે, પણ પ્રભુનું કેવલ જ્ઞાન કેવું છે? એ સતત રહેવાનું જ છે અને પ્રભુના કેવલ જ્ઞાનમાં ઘટાડો ક્યારે થવાનો જ નથી. બરાબર. બીજું સેકન્ડ રીઝન છે કે એક સૂર્ય અથવા એક ચંદ્રના પ્રકાશ દ્વારા શું થાય છે? બીજા પદાર્થો પ્રકાશિત તો થાય છે. હવે સૂર્ય હોય, આકાશમાં સૂર્ય હોય અથવા તો ચંદ્ર હોય, તો એના પ્રકાશ દ્વારા બીજા પદાર્થો પ્રકાશિત થાય છે ને, આપણને દેખાય છે. પણ હવે એ સમજવાની વાત છે કે સૂર્ય કે ચંદ્ર દ્વારા બીજા પદાર્થો પ્રકાશિત તો થાય છે, પણ સૂર્ય કે ચંદ્રમાં એવી તાકાત નથી કે તેઓ પોતે બીજા પદાર્થો ઉપર પોતાનો પ્રકાશ ફેલાવ્યા બાદ તેમને પોતાના જેવો જ તેજસ્વી કે શીતલ કરી દે. બરાબર. સૂર્યનો પ્રકાશ કોઈ ઉપર પડે તો એ પણ પોતે સૂર્ય જેવું થઈ જાય, સૂર્ય બની જાય એ પદાર્થ, કે ચંદ્રનું પ્રકાશ પડતા એ વસ્તુ શીતલ બની જાય, ચંદ્રની જેવી નહીં. બરાબર ને. એટલે તેમની ઉપમા નહીં આપતા ગ્રંથકાર શ્રીજીએ શું કર્યું છે? દીપકની ઉપમા આપેલી છે પ્રભુને. કારણ કે એક જ દીપક બીજા હજારો દીપકોને પ્રજ્વલિત કરી શકે છે. પોતાની જેવો જ એક જ દીપક પોતાની જેવો જ, એટલે હજારો દીપકોને પોતાની જેવો જ બનાવી શકે છે. તો તેવી જ રીતે આપણા પ્રભુ કેવા છે? આપણા પ્રભુ પણ દેશના દ્વારા ભવ્ય જીવોના ઉદ્ધાર કરીને તેમણે પણ પોતાની જેમ જ પરમપદે બિરાજમાન કરાવે છે. બરાબર. એટલા માટે પ્રભુને દીપકની અહીંયા ઉપમા આપે છે. પછી ત્રીજું રીઝન છે કે સૂર્ય અને ચંદ્રનું પ્રકાશ તે તો હવે ગુફા હોય ને, ગુફા, તો ગુફાની અંદર એ કાંઈ પ્રવેશ કરી શકવાનો નથી. બરાબર. સૂર્ય કે ચંદ્રનું પ્રકાશ કોઈ એકદમ લાંબી એવી ગુફા હોય તો એની અંદર બિલકુલ પણ પ્રવેશ કરવામાં એ અસમર્થ બને છે. પણ દીપક કેવું હોય? તે ઘોર અંધારી ગુફાને પણ પ્રકાશિત કરી શકે છે. અને તેવી જ રીતે પરમાત્મા પોતાના કેવલ જ્ઞાન દ્વારા સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થોને પણ કેવલ જ્ઞાનના પ્રકાશ દ્વારા એ જાણી શકે છે અને જોઈ શકે છે. સંપૂર્ણ 14 રાજલોકના દરેક પદાર્થોને પ્રભુ જાણી અને જોઈ તો શકે જ છે, પણ 14 રાજલોક છે ને એની બહાર પણ રહેલા જે પણ અલોકાકાશ, એટલે કે અરૂપી એવો અલોકાકાશ છે, તો એ દ્રવ્યને પણ એ જાણી અને જોઈ શકે છે. એટલે એક પણ પદાર્થ પ્રભુથી છુપાયેલું નથી. પ્રભુ તો પોતે જ કેવલ જ્ઞાન દ્વારા પ્રકાશિત તો છે જ. બરાબર. પ્રભુ પોતે કેવલ જ્ઞાની છે. પ્રભુના પોતાના આત્મામાં કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ તો ફેલાયેલો જ છે, પણ
તેઓ ઘણા બીજા જીવોને પણ કેવલ જ્ઞાન પ્રગટાવવા આલંબન રૂપ બને છે. તો એટલા જ માટે અહીંયા ગ્રંથકાર શ્રીજીએ પ્રભુને દીપકની ઉપમા આપેલી છે અને એવી રીતે મંગલાચરણ કર્યું છે. બરાબર, એટલે આ રીઝન આપણને ખબર હોવી જોઈએ. સ્થાવર એટલે જ એકેન્દ્ર જીવો, એ એકદમ માઇન્ડમાં ફિટ કરી લેવાનું. હવે આગળ સ્થાવર જીવોના પણ 5 ભેદ થાય છે: પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય. આગળ પૃથ્વીકાય જીવોના પણ 2 ભેદ થાય છે. તે 2 ભેદ શું છે? એક તો સૂક્ષ્મ પૃથ્વીકાય અને બીજું છે બાદર પૃથ્વીકાયના જીવો. તો હવે એનાથી આ સમજવા માટે કે સૂક્ષ્મ અને બાદર જીવો શું છે, તો એ સમજવા માટે આપણે એક ટેબલ જોઈ લઈશું. ડિફરન્શિએશનમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે આ માત્ર આ સૂક્ષ્મ જીવો જે છે તો તે માત્ર સ્થાવર કે એકેન્દ્રીય જીવો જ હોય છે. બરાબર, એમાં ત્રસ જીવોનો સમાવેશ થતું નથી. એટલે શું સમજવાનું કે ત્રસ જીવો હોય ને તો એ ક્યારેય પણ સૂક્ષ્મ નહીં હોય. બરાબર, ત્રસ જીવો શું હોય? બાદર જીવો જ હોય. એટલે કે એમનું શરીર કેવું હોય? બાદર જ હોય છે. સૂક્ષ્મ માત્ર સ્થાવર કે એકેન્દ્રીય જીવોનું જ શરીર હોય છે. બરાબર, હવે બાદર જીવોમાં જોઈએ તો એમાં શું થાય છે કે સ્થાવર જીવો તો એ પણ બાદર હોઈ શકે છે. બરાબર, સ્થાવર એટલે કે એકેન્દ્રીય જીવો તે બાદર હોઈ શકે છે. અને બીજું શું છે કે બધા જ ત્રસ જીવો એટલે કે બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર તે બધા જ ત્રસ જીવોનો સમાવેશ આ બાદર કાયમાં થાય છે. એટલે શું સમજવાનું કે બધા જ ત્રસ જીવો એ કમ્પલસરીલી બાદર જ હોય, એ ધ્યાન રાખવાનું. પણ જે સ્થાવર છે તો તે સૂક્ષ્મ પણ હોઈ શકે અને તે બાદર પણ હોઈ શકે. બરાબર, પછી બીજું પોઈન્ટ છે કે સૂક્ષ્મ જીવોનું પોઈન્ટ છે કે આ જીવોને સૂક્ષ્મ શરીર શેના કારણે પ્રાપ્ત થયું છે? તો સૂક્ષ્મ નામ કર્મ જે એક પાપ પ્રકૃતિ છે તો તેના ઉદયથી પ્રાપ્ત થયું છે. હવે બાદર જીવોનું જોઈએ તો બાદર જીવોનું ને સ્થૂળ શરીર શા માટે પ્રાપ્ત થયું છે? બાદર નામ કર્મ જે એક પુણ્ય પ્રકૃતિ છે તો એના ઉદયથી એમને આવું બાદર શરીર એટલે કે સ્થૂલ એટલે કે મોટું શરીર પ્રાપ્ત થયું છે, થોડોક મોટા સાઈઝનું. બરાબર, પછી થર્ડ પોઈન્ટ આપણે જોઈએ, સૂક્ષ્મ જીવોના પોઈન્ટમાં આપણે જોઈએ કે જેમના શરીરની સૂક્ષ્મતા એટલી છે કે માત્ર એક જ શરીર અથવા તો અસંખ્ય શરીરો જ્યારે ભેગા મળે છતાં પણ તેમને આંખોથી અથવા તો કોઈ પણ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એનાથી પણ જોઈ ન શકાય. અને વળી તેમને સ્પર્શ દ્વારા પણ, વાયુકાય જીવો કેવી રીતે સ્પર્શ દ્વારા અનુભવી શકાય છે? તો આ સૂક્ષ્મ જીવો જે છે તો તેમને સ્પર્શ દ્વારા પણ એમની અનુભૂતિ નહીં થઈ શકાય. તો એવા જે શરીર ધરાવનારા હોય છે જીવો, તો એવા જીવોને શું કહેવાય? સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો કહેવાય, સૂક્ષ્મ સ્થાવર જીવો કહેવાય છે. બરાબર, આપણે આ પોઈન્ટ રિપીટ કરશું કે સ્થાવર જીવો સૂક્ષ્મ જીવો કોને કહેવાય? સૂક્ષ્મ જીવો કોને કહેવાય કે જેમનું શરીરની સૂક્ષ્મતા આટલી હોય છે કે એમની શરીરની સાઈઝ આટલી નાની હોય છે, સૂક્ષ્મ હોય છે કે એ લોકો એમનું માત્ર એક જ શરીર, અહીંયા જો, એક જ શરીર અથવા તો એમના અસંખ્ય શરીરો પણ ભેગા મળી જાય ને છતાં પણ આપણને આંખોથી અથવા તો કોઈ પણ પ્રકારના સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ યુઝ કરશું ને, કેટલો પણ હાઈલી ડેવલપ્ડ હશે તો પણ એ જોઈ નહીં શકાશે અથવા તો એમને સ્પર્શ દ્વારા પણ એમની અનુભૂતિ થઈ નહીં શકશે. તો આટલા સૂક્ષ્મ, આટલા નાના શરીર ધરાવનારા જીવોને શું કહેવાય છે? સૂક્ષ્મ જીવો કહેવાય છે. બરાબર, હવે બાદર જીવો વિશે આપણે જોઈએ તો બાદર જીવો કોને કહેવાય કે જેમના શરીરની સ્થૂળતા એટલી હોય છે કે એમના માત્ર એક જ શરીર અથવા તો એ જીવોના જ્યારે અસંખ્ય શરીરો ભેગા થાય એટલે અસંખ્ય સુધી, એટલે કે 2 પણ હોઈ શકે, 3 પણ, 4 પણ, સંખ્યાતા પણ હોઈ શકે, અસંખ્યાતા પણ હોઈ શકે. એટલે આટલા શરીરો જ્યારે ભેગા થાય ત્યારે તેમને આંખોથી અથવા તો કોઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ થી આપણે એમને જોઈ શકીએ છીએ અથવા તો સ્પર્શ દ્વારા તેમની અનુભૂતિ કરી શકાય છે. તો એવા સ્થૂળ શરીર ધરાવનાર જે જીવો હોય છે તો એવા જીવોને શું કહેવાય? એવા જીવોને બાદર જીવો કહેવાય છે.
તો હવે એનું મિનિંગ શું થાય છે કે આપણે એમનું શરીરની સ્થૂળતા અને સૂક્ષ્મતા જોઈ કે સૂક્ષ્મ જીવોની શરીરની સૂક્ષ્મતા કેટલી છે કે એ 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. એટલે કે આંખો વડે તો જોઈ નથી શકાતા, પણ સ્પર્શનેન્દ્રિય દ્વારા પણ એની અનુભૂતિ કે સ્પર્શ થઈ નથી શકાતો, કે એનો ટેસ્ટ પણ નથી લઈ શકાતો, કે ગંધ કે કંઈ પણ કોઈ પણ 5 ઇન્દ્રિયો દ્વારા એ અગ્રાહ્ય છે. બરાબર, એટલે અદૃશ્ય પણ કહી શકાય, અદૃશ્ય છે અને 5 ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય નથી સૂક્ષ્મ જીવો. હવે બાદર જીવો, તો બાદર જીવો જે છે તો એ સ્પર્શ દ્વારા અથવા તો 5 ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય હોઈ શકે છે. બરાબર, એટલે એમ અહીંયા પોઈન્ટ છે કે ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય છે, એટલે આંખ વડે જોઈ શકાય, સ્પર્શ વડે એમને અનુભવી શકાય છે, એવા હોય છે. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ છે કે આ સૂક્ષ્મ જીવો એ ક્યાં ક્યાં વ્યાપ્ત છે? એ સંપૂર્ણ 14 રાજલોકમાં એ ઠાંસીને ભરાયેલા છે, દરેક જગ્યાએ. અને એક પણ એવી જગ્યા નથી કે જ્યાં તેઓ રહેલા ન હોય. એટલે કે શું સમજવાનું કે દરેક ખૂણે ખાચડે, આખા ત્રસનાડીની બહાર, ત્રસનાડીની અંદર, દરેક જગ્યાએ એ ઠાંસીને ભરેલા છે. હવે બાદર જીવો વિશે જોઈએ કે તે ક્યાં ક્યાં છે. તો સંપૂર્ણ 14 રાજલોકમાં આ બાદર જીવો વ્યાપ્ત નથી રહેલા, પણ અમુક ભાગમાં જ એ રહેલા હોય છે. આ જે સૂક્ષ્મ જીવો છે તો તે શસ્ત્રાદિથી છેદાઈ કે ભેદાઈ શકતા નથી. બરાબર, કોઈ પણ જાતના વિશ્વનો કોઈ પણ જાતનો શસ્ત્ર લઈ લઈએ, એટમ બોમ્બ પણ હોય, કાંઈ પણ હોય, કેવા જાતનું પણ શસ્ત્ર હોય, એના વડે એ છેદાઈ પણ નહીં શકે, ભેદાઈ પણ નહીં શકે. અગ્નિ વિચારો, અગ્નિ જેવું અગ્નિ પણ એમને બાળી શકે નહીં. પણ હવે આ બાદર જીવોનું શરીર કેવા શરીર વાળા હોય કે બાદર જીવો એ શસ્ત્રોથી છેદાઈ ભેદાઈ શકે છે અને અગ્નિથી એ બળી શકે છે. પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ છે કે સૂક્ષ્મ જીવો માટે પોઈન્ટ છે કે કોઈ પણ પ્રકારે આ સૂક્ષ્મ જીવોના જે દ્રવ્ય પ્રાણો હોય ને, તો દ્રવ્ય પ્રાણોને નાશ કરી શકાતું નથી. એટલે કે તેમની ફિઝિકલી હિંસા કરવી પોસિબલ નથી. માત્ર તો હવે એમની હિંસા કેવી રીતે થઈ શકે છે? માત્ર જો આપણે મન દ્વારા વિચારીએ ને કે સૂક્ષ્મ જીવોનું મૃત્યુ થઈ જાય, કે બધા એ મરી જાય, તો ત્યારે જ આપણને એમની હિંસા કરવાનો દોષ લાગે છે, ભયંકર દોષ લાગે છે. પણ આપણે જ્યારે હાથ પગ ચલાવીએ ને, ફિઝિકલ મૂવમેન્ટ્સ કરીએ, અથવા તો ફેન ચલાવીએ, કે અગ્નિ પ્રજ્વલિત કરીએ, અથવા તો કોઈક બોમ્બ ફોડે, તો એ બધા દ્વારા આ સૂક્ષ્મ જીવોની હિંસા થઈ નથી શકાતી. એટલે કે એમનો જે દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકાતું નથી. પણ આ હવે આપણે આ બાદર જીવો વિશે જોઈએ. તો બાદર જીવો વિશે શું છે? એમની દ્રવ્ય હિંસા કરવી પોસિબલ છે. દ્રવ્ય હિંસા એમની એટલે કે એમના જે દ્રવ્ય પ્રાણો છે તો એનો નાશ કરી શકાય છે. દ્રવ્ય પ્રાણો શું છે? 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. તો આ દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકાય છે. એટલે કે એમની હવે કોઈ પણ જીવનું દ્રવ્ય પ્રાણોનો નાશ થાય તો ત્યારે શું થાય? એમનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જોયું હતું કે દ્રવ્ય પ્રાણ શું છે, ભાવ પ્રાણ શું છે, મૃત્યુ કોને કહેવાય. તો દ્રવ્ય પ્રાણોનો નાશ થાય એટલે કે એમનું ત્યારે પછી મૃત્યુ થાય છે. એટલે મેઇન પોઈન્ટ શું છે કે આ બાદર જીવોનું જે દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકે છે, એટલે કે એમની હિંસા થઈ શકાય છે. મનથી પણ અને કાયા દ્વારા પણ એમની હિંસા થઈ શકે છે. એટલે ભાવ હિંસા પણ પોસિબલ છે અને દ્રવ્ય હિંસા પણ પોસિબલ થાય છે. હવે અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે જો દ્રવ્ય હિંસા પોસિબલ નથી સૂક્ષ્મ જીવોની, તો કંદમૂળમાં જે હિંસા થાય એ શું? તો હવે આપણને શું સમજવાનું છે? આપણે પહેલા શું પોઈન્ટ જોયું કે કોઈ જે જીવ છે ને, કે હવે સૂક્ષ્મ ને બાદરનો ભેદ કેવી રીતે કરાય? કે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય હોય, એટલે કે આંખો વડે દેખાય અથવા તો અનુભવાય, તો તે જીવોને શું કહેવાય? બાદર કહેવાય. પણ સૂક્ષ્મ જીવો કયા હોય કે જે 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે, એટલે કે દેખાતા નથી. તો હવે અહીંયા ક્વેશ્ચન છે કંદમૂળની. તો કંદમૂળ જે છે તો તે શું છે? આપણને આંખથી તો દેખાય છે ને, એમને સ્પર્શ કરી શકીએ છીએ. બરાબર, એમને બીજા લોકો આહાર પણ કરતા હોય હિંસા વગેરે કરવા દ્વારા. એટલે એ શું છે?
એ સૂક્ષ્મ જીવો નથી. કંદમૂળ જે છે તે બાદર જીવો છે અને એમનું અવશ્ય છેદન ભેદન થઈ શકે છે. બીજું ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ જીવોનું ડેથ થાય તો જ્યારે એમનું આયુષ્ય જે છે જ્યારે એ પૂર્ણ થાય તો ત્યારે ત્યારે મૃત્યુ થાય છે, બરાબર. પણ બીજા કોઈ કારણો દ્વારા કે શસ્ત્ર કે કોઈ પણ બીજા જીવો દ્વારા એનું પોસિબલ નથી. એટલે બીજા કોઈ દ્વારા એમનો ઘાત કરી નહીં શકાય કે એમનું હિંસા પણ કરી નહીં શકાય. હવે અહીંયા ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ જીવોના ઉદાહરણ આપો. તો સૂક્ષ્મ જીવોમાં ઉદાહરણ શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવુકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય. અને વનસ્પતિકાયમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય આવે છે. તે આપણે આગળ જોઈશું. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે આ સૂક્ષ્મ જીવો, આ જીવો કોઈ પણ બીજા કોઈ પણ જીવો અથવા તો વસ્તુઓને છેદી કે ભેદી નહીં શકે, બરાબર. એટલે કે બીજા કોઈ પણ સૂક્ષ્મ જાતિના અથવા તો બાદર જાતિના કોઈ પણ જીવોને આ સૂક્ષ્મ જીવો પોતે એ બીજા જીવોને કે અથવા તો પદાર્થોને પણ એ છેદવા કે ભેદવા સમર્થ નથી, બરાબર. એમાં તાકાત જ નથી કે એ કરી શકે. એમની શરીરમાં ક્ષમતા જ નથી. પણ હવે આ બાદર જીવો વિશે જોઈએ તો આ બાદર શરીરવાળા જે જીવો છે તો એ કેવા છે કે બીજા પદાર્થોને છેદી કે ભેદી શકે છે અને વળી તેઓ પરસ્પર એકબીજાને પણ હણી શકે છે. એટલે કે બાદર જીવો બીજા બાદર જીવોને પણ હણી શકે છે. એક જ જાતના એકેન્દ્રિય હોય ને જીવો તો તે પોતે પણ પોતાની જાતના જીવોથી હણાતા હોય છે. એટલા જ માટે સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર અને ઉભયકાય શસ્ત્ર એવા અલગ અલગ વિષયવાળા આગળ શાસ્ત્રમાં કહેવાય છે. તો એના વિશે પણ આપણે જોઈશું કે આ 3 પ્રકારના શસ્ત્રો શું છે, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે આ સૂક્ષ્મ જીવો વિશે કે આ જીવો મનુષ્યો, તિર્યંચો કે દેવ કે નારકી કોઈ પણ પ્રકારના જીવોના કામમાં આવતા જ નથી. એટલે કે કોઈ પણ જે જીવો છે મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી કોઈ પણ જીવો એમનો ઉપયોગ કરતો જ નથી. એટલે કે એમને ઉપયોગમાં લાવતો જ નથી, બરાબર. એટલે કે એનું મિનિંગ શું થાય છે? ઉપયોગમાં લાવવાનું એનું મિનિંગ શું થાય છે? એટલે કે એમની આ સૂક્ષ્મ જીવોની હિંસા કરીને એમના શરીર રૂપી પૂતગલોનો ભોગવટો કરી નહીં શકાય. એનું સિમ્પલ મિનિંગ આ છે, બરાબર. આપણે આ રિપીટ કરીએ પોઈન્ટ કે આ જે એક્ઝામ્પલ જે છે ને વનસ્પતિકાય, જેમ કે ટમેટા ભીંડી હોય તો એ જીવો છે પણ એ જીવોનો ભોગવટો આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ? એમની હિંસા કરીએ અને પછી એમના શરીરમાંથી આત્મા નીકળી જાય, બરાબર. આત્મા નીકળી જાય પછી બાકી શું રહે? એમના માત્ર ક્લેવર કે મળદા કે ડેડ બોડી એ બાકી રહી જાય અને પછી એમના ડેડ બોડીને આપણે મસાલા, મિર્ચ મસાલા નાખીએ અને એને સજાવટ કરીને પછી આપણે વાપરતા હોઈએ. એવી રીતે એમનો ભોગવટો કરતા હોઈએ છીએ, બરાબર. એટલે વિચારો કેટલો આપણને પાપ લાગતું હશે. પણ આ જે સૂક્ષ્મ જીવો છે એમનું ભોગવટો કરવાનું પોસિબલ નથી, બરાબર. કોઈ પણ પ્રકારે એમની હિંસા થઈ જ શકવાની નથી. એના કારણે એમનું જે શરીર રૂપી જે પૂતગલો છે એનું કોઈ પણ પ્રકારે યુઝ થવાનું નથી, ભોગવટો કરી નહીં શકાય. અને કોઈ પણ મનુષ્ય, તિર્યંચ કે દેવ કે નારકી કોઈ પણ પ્રકારના જીવો આ સૂક્ષ્મ જીવોનું ભોગવટો કરતા નથી. હવે આ બાદર જીવો વિશે જોઈએ તો આ બાદર જીવો કેવા છે કે મનુષ્ય વગેરે જીવોના ઉપભોગમાં એ આવે છે અને એમની આ જે બાદર જીવો છે એમની હિંસા કરીને બીજા જીવો શું કરે છે? એમના શરીરના પૂતગલોનો ભોગવટો કરે છે, આહાર પાણી ગ્રહણ કરવા માટે કરે છે, અથવા તો વસ્ત્રો પહેરવા માટે, અથવા તો મકાન બનાવવા માટે, અથવા તો બીજા કોઈ દ્રવ્યો જેમ કે લક્ઝરી આઇટમ્સ બનાવવા માટે એમની હિંસા કરે છે. હવે આભૂષણો પહેરવા માટે પણ શું કરતા હોય છે? ગોલ્ડ વગેરે શું છે? પૃથ્વીકા જીવો છે. તો શરીરને શણગાર કરવા માટે, આભૂષણો પહેરવા માટે શું કરવું પડે છે? પૃથ્વીકા જીવોની હિંસા કરીને એમના ક્લેવરોનું આપણે આવી રીતે સજાવીએ છીએ આપણા શરીર ઉપર, બરાબર. તો આવી રીતે બાદર જીવોનો ઉપભોગ થઈ શકે છે. હવે આપણે ક્લિયરલી સમજી લીધું કે 5 સ્થાવર એકેન્દ્રિયના 2 ભેદ થાય છે, સૂક્ષ્મ અને બાદર. અહીંયા આપણે નીચે જે ડ્રો કર્યું છે સૂક્ષ્મ જીવો, અહીંયા તો મોટું ડ્રો કર્યું છે સમજાવવા, પણ આટલા ન હોય એ બિલકુલ દેખાતા નથી. આપણે શું જોયું કે જે
સ્થાવર એકેન્દ્રિય જીવો છે એમના બે ભેદ થઈ શકે છે, સૂક્ષ્મ અને બાદર. બરાબર, સૂક્ષ્મ અને બાદર આ બે ભેદ કોના થઈ શકે છે? માત્ર સ્થાવર એકેન્દ્રિય જીવોના. બસ. પણ જે ત્રસ જીવો છે તો ત્રસ જીવોનો માત્ર એક જ ભેદ થાય છે, તો તે શું થાય છે? માત્ર બાદર. ત્રસ જીવોનો કોઈ સૂક્ષ્મ નામનો ભેદ નથી. ત્રસ જીવો કમ્પલસરી શું હોય? બધા ત્રસ જીવો બાદર જ હોય છે, બાદર શરીર વાળા જ હોય છે. અને જે સ્થાવર એકેન્દ્રિય છે તો એમના બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે એટલે સ્થાવર જીવો આપણા કામમાં આવે છે. હા, પણ કયા સ્થાવર જીવો? સૂક્ષ્મ સ્થાવર જીવો નથી આવતા કામમાં, પણ જે બાદર સ્થાવર જીવો છે, બાદર એકેન્દ્રિય જીવો છે, તો તે આપણા કામમાં આવે છે. તો એ બાદર એકેન્દ્રિય જીવો કયા છે? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. એ આપણને આંખો દ્વારા દેખાય છે ને, તો એને શું કહેવાય? બાદર જીવો કહેવાય. બરાબર. તો હવે આપણે જ્યારે અહીંયા કહીએ છીએ કે સ્થાવર એકેન્દ્રિય જીવો જે છે એમના બે ભેદ થાય છે. કયા થાય છે? સૂક્ષ્મ અને બાદર. તો એનું મિનિંગ શું થાય છે? સ્થાવર એકેન્દ્રિય 5 છે. બરાબર, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. તો એ સૂક્ષ્મ પણ હોય, એટલે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવકાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય હોય છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય હોય છે. અને સ્થાવર એકેન્દ્રિયનો બીજો ભેદ શું છે? બાદર. એટલે કે શું હોઈ શકે છે? સ્થાવર એકેન્દ્રિય 5 છે, તો બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર તેવકાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે એર, હવા દેખાતી નથી તો સૂક્ષ્મ જીવો છે, તો ફેન ચાલુ કરીએ તો એમને હણીએ કેવી રીતે? હવે જો વાયુકાય છે તો તે આપણને સ્પર્શ દ્વારા આપણે અનુભવી શકીએ છીએ. તો અહીંયા આપણને જોવાનું કે જે સ્પર્શ દ્વારા અનુભવી શકીએ છીએ તો એ ક્યાં આવે છે? તો અહીંયા આવે છે ને, જો ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય. એટલે કે હવે સ્પર્શેન્દ્રિય દ્વારા વાયુકાયના જીવો ગ્રાહ્ય બને છે. આપણને અનુભૂતિ દ્વારા એમને અનુભૂતિ થાય છે, એમના અસ્તિત્વની, એમના હયાતીની અનુભૂતિ આપણને થાય છે. એટલે હવે વાયુકાયના જીવો જે આપણને સ્પર્શે છે, એટલે જેમની અનુભૂતિ થાય છે, તો તેમને શું કહેવાય? બાદર વાયુકાયના જીવો. બરાબર. અને એ જીવોનું શું થાય? બીજું અહીંયા કન્ડિશન શું છે? શસ્ત્રથી ભેદાય છે. એટલે કે ફેન ચાલુ કરીએ તો એ છેદન થઈને ભયંકર વેદના પામીને એ મૃત્યુ પામે છે. એટલે આપણને જો કોઈ પણ ડાઉટ આવે કે આ જીવો કયા હશે, તો આપણને અહીંયા ટેબલમાં જોવાનું કે કયા કયા કન્ડિશન્સ છે, તો એમાં આપણને સમજાઈ જાય. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અગ્નિકાય સૂક્ષ્મ સ્થાવર કામમાં આવે છે ને નહીં? સૂક્ષ્મ જીવો કયા પણ પ્રકારના? પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય કોઈ પણ કામમાં આવતા નથી બિલકુલ પણ. અહીંયા આપણને ટેબલમાં એમનો નિયમ જોવાનો કે શું છે? અહીંયા કોઈ પણ કામમાં આવતા નથી, કારણ કે અદ્રશ્ય છે અને અનુભૂતિ જેમની થઈ નથી શકતી, એટલે આપણે એમને યુઝ જ નહીં કરી શકીએ. પણ જે સ્ટવમાં આપણે જે અગ્નિ પ્રજ્વલિત કરીએ છીએ તે શું છે? આપણને આંખો દ્વારા દેખાય છે ને. તો એ શું થયું? હવે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય હોય અથવા તો આપણે આગને સ્પર્શ કરીએ તો શું બળી જઈએ ને? એટલે શું તે શું કહેવાય? બાદર તેવકાયના જીવો. બરાબર. હવે આપણે શું જોયું કે દરેક પૃથ્વીકાયના બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. અપકાયના પણ બે ભેદ છે, સૂક્ષ્મ બાદર. તેવકાયના પણ બે ભેદ છે, સૂક્ષ્મ બાદર. વાયુકાયના પણ બે ભેદ છે, સૂક્ષ્મ બાદર. અને વનસ્પતિકાયના પણ બે ભેદ છે, સૂક્ષ્મ બાદર. બરાબર. એટલે આ એકદમ ફિટ કરી લેવાનું કે એકેન્દ્રિય જે સ્થાવર એકેન્દ્રિય જીવો હોય છે, બસ એમના જ બે ભેદો થઈ શકે છે, સૂક્ષ્મ અને બાદર. પણ ત્રસ જીવોનો માત્ર એક જ ભેદ છે, તે છે બાદર. બાદર પૃથ્વીકાયનો એક જ જીવ, ભલે છૂટો હોય, આપણને ભલે આંખો દ્વારા દેખાતું નથી, આટલું નાનું એનું શરીર હોય છે. અને જ્યારે એ અસંખ્ય શરીરો જ્યારે એના ભેગા મળે છે, તો ત્યારે આપણે આ બાદર પૃથ્વીકાયના જીવોને જોઈ શકીએ છીએ. પણ એનું મિનિંગ એ નથી કે એનું છેદન પોસિબલ નથી. એ તો બિલકુલ પોસિબલ છે, કારણ કે એ બાદર કાયનો છે. બરાબર. હવે આ બધા જે પણ સ્થાવર એકેન્દ્રિય જીવો છે, તો એમણે શું હોય છે? ગાઢ નિંદ્રાનો ઉદય રહેલું હોય છે, ગાઢ દર્શનાવર્ણ્ય કર્મોના કારણે.
બાદર પૃથ્વીકાયના શરીર જ આપણી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય હોવાને કારણે એમને આ બધા પ્રકારના સ્પર્શની અનુભૂતિ થાય છે, ફિલિંગ થાય છે, બરાબર. કોઈક સ્પર્શો દ્વારા એમને સુખની અનુભૂતિ થાય તો એના દ્વારા એમને રાગ પણ એ કરે છે. એવું નથી કે રાગ દ્વેષ માત્ર આપણે જ કરી રહ્યા છીએ, આ નાનકડા જીવોને પણ રાગ અને દ્વેષની અનુભૂતિ કે થાય જ છે. હવે કોઈક શસ્ત્રોના કર્કશ સ્પર્શની અનુભૂતિ એમને થાય અથવા તો ગુરુ સ્પર્શની એટલે કે ભારે સ્પર્શની અનુભૂતિ થાય તો એમને શું થાય છે? દુઃખની અનુભૂતિ થાય છે. તો અને એના કારણે એ દ્વેષ કરે છે, બરાબર. એટલે કે રાગ અને દ્વેષ તો એ કરે જ છે. પૃથ્વીકાય બાદર પૃથ્વીકાયના જીવો એટલે કે સ્થાવર એકેન્દ્રિય, દરેક સ્થાવર એકેન્દ્રિય જીવો તે શું કરે છે? રાગ અને દ્વેષ તો કરે જ છે, કારણ કે તેમને અનંતાનુબંધી કષાયનો ઉદય રહેલો હોય છે. એટલા માટે તે રાગ અને દ્વેષ તો કરવાના જ છે, બરાબર. તેમને પ્રતિકૂળ અવસ્થાથી ભાગી જવાની ઈચ્છા તો રહેલી જ હોય છે અને પૌદ્ગલિક સુખની અનુભૂતિ કરવાની એની અંદર ચાહ પણ રહેલી હોય છે એમની અંદર. પણ છતાં આ જીવોનું સ્થાવર નામકર્મના કારણે, સ્થાવર નામકર્મના ઉદયના કારણે તેઓ હાલી ચાલી નથી શકતા અને તેમને શું દુઃખ કે વેદના તો સહન કરવું જ પડે છે જબરદસ્તી પરાણે, અને એના કારણે એમના કર્મોનું ક્ષય થાય છે, બરાબર. તો આ એકેન્દ્ર જીવોના કર્મોનું ક્ષય કેવી રીતે થાય છે? જે એમને કષ્ટો કે દુઃખ કે વેદના સહન કરવું પડે છે પરાણે, અનિચ્છાએ, તો એના કારણે એમની જે કર્મ જે છે, કર્મોનું જે આવરણ રહેલું છે આત્મા ઉપર, તો એ એમનું ક્ષય થતું જાય છે. તો આવા પ્રકારના કર્મક્ષયને શું કહેવાય છે? અકામ નિર્જરા કહેવાય છે, બરાબર. કે જે પરાણે જે એ કરતા હોય છે કષ્ટો સહન કરવા દ્વારા, તો એને અકામ નિર્જરા કહેવાય છે. હવે આપણે એક એક્ઝામ્પલથી સમજવું કે કોઈક ધારદાર પથ્થરો રહેલા હોય છે, તો ધારદાર પથ્થરો હોય તો સમય પસાર થતા શું થાય છે? અથડાતા કૂટાતા જેમ એ સ્મૂધ રાઉન્ડ સરફેસ એમનું બની જાય છે, બરાબર. ટાઈમ જતા જતા એ અથડાતા જાય છે, કૂટાતા જાય છે આ ધારદાર પથ્થરો, અને એમનું સરફેસ કેવું રાઉન્ડ રાઉન્ડ બની જાય છે, સ્મૂધ બની જાય છે. રિવરની અંદર રહેલા હોય છે તે, બરાબર. તો તેવી જ રીતે આ એકેન્દ્રિય અને સ્થાવર જીવો, એકેન્દ્રિય સ્થાવર જીવોનો વિકાસ ક્રમ પણ એવું જ હોય છે, ઘણું સ્લો હોય છે. પણ કષ્ટોને એ પરાણે એટલે કે ઈચ્છા ન હોવા છતાં એ સહન કરવું પડે છે એમને, અને એવી રીતે અનિચ્છાએ સહન કરતા કરતા એમની જે કર્મો છે તો કર્મોની નિર્જરા એ થતી જાય છે, એને કહેવાય છે કે અકામ નિર્જરા. તો આવી રીતે ધીરે ધીરે અકામ નિર્જરા કરતા કરતા એમનો આગળ ધીરે ધીરે વિકાસ થતું જાય છે તેમનો, બરાબર. તો હવે આપણે જે વાત કરી કે એકેન્દ્રિય જીવોને 8 પ્રકારના સ્પર્શોને જાણવાની શક્તિ રહેલી છે, તો જાણવાની શક્તિને શું કહેવાય? જાણવાની શક્તિને કહેવાય છે કે જ્ઞાન. જ્ઞાન એટલે જ કે જાણવું, બરાબર. જ્ઞાનનું મિનિંગ જ છે કે જાણવું. તો અતિ સૂક્ષ્મ એવા મતિ અજ્ઞાન દ્વારા તેઓ 8 પ્રકારના સ્પર્શોનું જ્ઞાન થાય છે તેમને, બરાબર. શેના દ્વારા? અતિ સૂક્ષ્મ એવા મતિ અજ્ઞાન દ્વારા. અહીંયા આપણે કીધું કે મતિ અજ્ઞાન એમને રહેલું હોય છે, તો મતિ અજ્ઞાન શા માટે કહ્યું? કારણ કે એમની અંદર મિથ્યાત્વની હાજરી રહેલી હોય છે, એટલા માટે આપણે કહ્યું કે મતિ અજ્ઞાન. સમ્યક્ત્વની ગેરહાજરી હોય તો એને અજ્ઞાન કહેવાય, એટલે મતિ અજ્ઞાન આપણે કહ્યું. આપણે એવું પ્રશ્ન થઈ શકે છે કે તો પછી આ જે સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો છે તો એમના પાસે શું બિલકુલ જ્ઞાન નથી રહેલું? આપણને એવું ક્વેશ્ચન આવી શકે કે સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવોને જે છે તો એમની અંદર એમને કંઈ હણી પણ શકાતું નથી, બરાબર. અને 5 ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય બનતા નથી, તો એમની અંદર શું બિલકુલ પણ એવું જ્ઞાન રહેલું જ નથી? આપણને એવું ક્વેશ્ચન આવી શકે છે સૂક્ષ્મ પૃથ્વીકા જીવો માટે. તો હવે એની અંદર આપણે શું સમજવાનું છે કે આખા 14 રાજલોકમાં એક પણ આવું જીવ નથી રહેલું કે જેમાં બિલકુલ પણ જ્ઞાન પ્રગટેલું ન હોય. સૂક્ષ્મ જીવો હોય છે ને તો એમની અંદર પણ જ્ઞાનનો અનંતમો ભાગ પણ ઉગડેલું રહેલું જ હોય છે, બરાબર. અને જેમ આપણા
હવે સમજો કે આપણા જ્ઞાનરૂપી ચક્ષુ ભલે બંધ હોય, દિવસમાં આપણા ચક્ષુ બંધ હોય છતાં આપણને એ તો ખબર પડે ને કે દિવસ છે કે રાત છે. એ તો થોડીક તો આપણને ખબર પડે જ છે ને. જે આંખ, જે આઈલિડ્સ છે તો એ બંધ હોય છે છતાં આપણને કલર એવું હોય છે કે એના દ્વારા આપણને ખબર પડે છે કે દિવસ છે કે રાત છે, થોડીક આપણને ખબર પડે છે. તો તેવી જ રીતે આ સૂક્ષ્મ જીવોને પણ જ્ઞાનનું અનંતમો ભાગ તો પ્રગટેલું હોય જ છે. એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ કોઈ પણ જીવના આત્મામાં રહેલા જ્ઞાન ગુણને સંપૂર્ણપણે આવરણ નથી કરી શકાતા. બરાબર? એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ એ કોઈ પણ 14 રાજલોકના કોઈ પણ સૂક્ષ્મ પણ હોય જીવ, તો એવા જીવના આત્મામાં જે રહેલું જે જ્ઞાન ગુણ છે તો એને સંપૂર્ણપણે એની એટલે શક્તિહીન નથી કરી શકતા, સંપૂર્ણપણે એનું આવરણ કરી નથી શકતા. એટલે કર્મમાં આટલી તાકાત પણ નથી કે સંપૂર્ણપણે ઢાંકી દે આત્માની શક્તિને. એ ધ્યાનમાં રાખવાનું. એટલા જ માટે કહેવાય છે કે જ્ઞાનનો ઉપયોગ તે જ જીવનું લક્ષણ છે. જો જ્ઞાન બિલકુલ પ્રગટેલું ન હોય, નાનકડું એકદમ અનંતમું ભાગ પણ પ્રગટેલું ન હોય, તો કેવી રીતે આપણે એ સેન્ટેન્સ કેવી રીતે કહી શકશું કે જ્ઞાનનો ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે? બરાબર? જ્ઞાન તો થોડું તો પ્રગટેલું હોય જ છે. એટલા માટે જ એમ કહેવાય છે કે જ્ઞાનનો ઉપયોગ તે જ જીવનું લક્ષણ છે અને આ દરેક જીવમાં રહેલું જ હોય છે. જ્ઞાનનો ઉપયોગ એ જ જીવપણાનું લક્ષણ છે. બરાબર? હવે આવી રીતે જ્ઞાનની અને સ્પર્શનેન્દ્રિય દ્વારા દૃષ્ટિથી આપણે એ જોયું કે પૃથ્વીકા જીવોમાં જીવપણું તો રહેલું હોય જ છે. બરાબર? તે આપણે જોયું કે એ જો જ્ઞાન ગુણ હોય જ નહીં તો એ જીવ જ, એ જો વસ્તુ છે એને જીવ જ નહીં કહેવાય. જેમાં જ્ઞાન હોય એને જ જીવ કહેવાય. એટલે આપણે જ્ઞાનની દૃષ્ટિથી જોયું અને સ્પર્શનેન્દ્રિયની દૃષ્ટિથી પણ આપણે જોયું કે પૃથ્વીકા જીવોમાં પણ જીવપણું તો રહેલું હોય જ છે. પૃથ્વીકા જીવોને પણ 8 સ્પર્શોની અનુભૂતિ થાય છે, સુખ દુઃખની અનુભૂતિ થાય છે. બરાબર? અને એ પણ રાગ દ્વેષ કરે છે. હવે આપણે બીજા ફિઝિકલ પોઈન્ટથી પણ આપણે સમજીશું. આપણે મનુષ્યના શરીરનું એક્ઝામ્પલ લઈએ. બરાબર? તો એની અંદર કોઈક 5 વર્ષનું બાળકનું એક્ઝામ્પલ લઈએ તો એ 5 વર્ષનું બાળકનું શરીર નાનકડું હોય, પછી એ મોટું થતું જાય છે. બરાબર? એટલે વૃદ્ધિ પામતો જાય છે ને, શરીર મોટું થતું જાય છે અને 20 વર્ષનું યુવાન થઈ જાય છે, 6 ફૂટનું. બરાબર? અને વળી બીજું એક્ઝામ્પલ કે શરીર ઉપર રહેલા જે કોઈક મસા એવા પણ હોય છે કે જે વૃદ્ધિ પામતા હોય, તો તેવી જ રીતે પૃથ્વીકાયના જીવો પણ કેવા હોય છે. હા, અને કેટલાક મસા એવા પણ હોય કે કાઢી નાખીએ ને તો પણ એ પાછા ઉગી જતા હોય છે. તો પૃથ્વીકાયના જીવો એવા જ હોય છે, એ પણ વૃદ્ધિ પામતા હોય છે. એટલે કે પૃથ્વીકાય જીવો પોતાના જેવા જ જે બીજા નવા અંકુર એટલે કે બીજા નવા પૃથ્વીકાય જીવોની બાજુમાં જ ઉત્પત્તિ કરવાની ત્યાં શક્તિ રહેલી હોય છે. અને તેમજ એટલે એમના પોતાના જ જેમ કે માર્બલનું આપણે લઈએ કે આરસ પૃથ્વીકાય જીવ છે તો તેમની આસપાસ જ એ માર્બલ જ ગ્રો થશે, એ જ વૃદ્ધિ પામતો જશે. બરાબર? એટલે પોતાના જેવા જ જે હશે તો ત્યાં જ એ બીજા પૃથ્વીકાય જીવોની ઉત્પત્તિ થતી જાય છે. અને દરેક પૃથ્વીકાયના જીવો પોતાની જાતિની ત્યાં પૃથ્વીકાયમાં એ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ એ વૃદ્ધિ પામે છે. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ કે આરસની ખાણો હોય ને, માર્બલ, તો આરસની ખાણોમાંથી આરસ કાઢવા છતાં શું થાય છે? નવો આરસ ઉત્પન્ન થતો જાય છે. તો આરસના શરીરવાળા જે પૃથ્વીકાય જીવો છે તો ત્યાં એ પોતાની જાતવાળાની ત્યાં એમની ઉત્પત્તિ થાય છે. બરાબર? આ અહીંયા ફોટોમાં શું દેખાય છે? આ એક માર્બલની ખાણ છે. બરાબર? તો એ કાઢતા જાય અને પછી ધીરે ધીરે ત્યાં જ વૃદ્ધિ પણ થતી જાય છે. પછી બીજું એક એવું એક્ઝામ્પલ પણ શાસ્ત્ર એટલે ગ્રંથકાર શ્રીજીએ કર્યું છે કે એક સાબરકાંઠામાં એક ગામ છે, તો એ ગામના ઘરોમાં શું થાય છે? એટલે એ ઘરો જમીન ઉપર રહેલા છે તો ત્યાં પૃથ્વીકાયમાંથી એટલે કે જમીન જે છે તો ત્યાંથી પથ્થરની ઉત્પન્ન થતો જાય છે. અને પછી એના કારણે શું કરતા હોય છે તે ગામના ઘરવાળાઓ તે પથ્થરોને વારંવાર તોડતા જાય છે. બરાબર? હવે આપણને પથ્થર જે છે,
હવે આપણે આંખો દ્વારા જે પથ્થર જોઈ રહ્યા છે, અહીંયા પણ ફોટોમાં આપણને આ પથ્થર દેખાય છે, આ માર્બલ, તો કેવું હાર્ડ કઠણ દેખાય છે. આપણે તો એ એકદમ સાવ નિર્જીવ લાગે છે. શું આ જીવ લાગે છે? નથી લાગતું ને, પણ છતાં એમાં જીવ રહેલું હોય છે. હવે આપણને આ બોન્સ છે ને, આપણા પોતાના શરીરમાં બોન્સ છે, એ કેટલા હાર્ડ હોય છે, કઠણ હોય છે. છતાં પણ બોન્સ ઉપર વાગે તો કેવી ભયંકર વેદના થાય છે ને આપણને. કેવું પકડીને બેસવું પડે, બરાબર ને. એટલે હાડકા એવું હાર્ડ કઠણ હોવા છતાં એના ઉપર આપણને જો વાગે છે તો કેવી ભયંકર આપણને વેદના થાય છે. તો તેવી જ રીતે અને કેમ થાય છે? કારણ કે બોન્સની અંદર પણ આત્મા પ્રદેશો રહેલા હોય છે, બરાબર. એટલે તેવી જ રીતે આ પથ્થરો જે દેખાય છે ને, આ માર્બલનું જે દેખાય છે, તો આ પથ્થરોમાં જે શરીરમાં પણ આત્મા રહેલા હોય છે. એમનું માત્ર શરીર એવું કઠોર કઠણ મળ્યું છે એમને, બરાબર. પણ એમની અંદર પણ આત્મા પ્રદેશો રહેલા છે. એટલે એમને પણ આપણને બોન્સ પર કેવી રીતે વાગે અને ભયંકર વેદના થાય, એવી જ રીતે એનાથી પણ ઘણી ભયંકર વેદના એમને પણ થાય છે. એટલે આપણને રમતમાં ક્યારે પણ પથ્થરો ઉચકીને રમતમાં પણ ફેંકવા નહીં જોઈએ. બીજું આપણે જોઈએ કે અહીંયા કોલસા દેખાય છે, તો કોલસા આપણને શું લાગે છે? કોલસા શું છે? કયા જીવો છે? શું આ પૃથ્વી કયા જીવો છે? શું છે? તો આ જે કોલસાઓ નીકળે છે, તો તે મૂળ પહેલા વનસ્પતિકાયના શરીરો રહેલા હોય છે. પણ જેવી રીતે કાળ પસાર થતો જાય છે, એટલે તે ક્યાં રહેલા હોય છે? જમીનની અંદર રહેલા હોય છે. અને પહેલા એ મૂળ વનસ્પતિકાયના શરીરો હતા. પછી જેવી રીતે કાળ પસાર થતો જાય છે, ત્યાં તેવી રીતે શું થાય છે? આ જીવો જે આજે એમના જે ક્લેવરો હોય છે, તો તે પૃથ્વીકાય જીવોના શરીર બની જાય છે, બરાબર. આ કેવી રીતે? પૃથ્વીકાયની અંદર દબાવીને રહેતા તે પૃથ્વીકાય જીવોના સંબંધથી તે કોલસા પૃથ્વીકાય જીવોના શરીરો બની જાય છે, બરાબર. એટલે મૂળથી એ કોણ હતા? વનસ્પતિકાયના જીવો હતા, બરાબર. પછી શું થાય છે? પૃથ્વીકાય જીવોની અંદર દબાવીને રહેતા પૃથ્વીકાય જીવોના સંબંધથી તે શું બની જાય છે? પૃથ્વીકાય જીવોની યોની બની જાય છે. એટલે એમનું જન્મસ્થાન, ઉત્પત્તિ સ્થાન. એટલે ત્યાં હવે પૃથ્વીકાય જીવોની ઉત્પત્તિ થાય છે. એટલે કે એ હવે પૃથ્વીકાય જીવોનું શરીર બની જાય છે. એટલે આ કોલસા શું કહેવાય? પૃથ્વીકાય જીવો હવે કહેવાય છે. હવે આગળ શાસ્ત્રકાર ભગવંતો પૃથ્વીકાય જીવોના સ્વરૂપ બતાવતા એમ પણ કહે છે કે આ પૃથ્વીકાય જીવોમાં 8 કર્મોનું ઉદય એ રહેલું હોય છે, બરાબર. અને અશુભ લેશિયાઓ પણ એમના ત્યાં રહેલી હોય છે. એ લોકો કષાયોનું પણ સેવન કરતા હોય છે, કષાયોનું પણ ઉદય રહેલું હોય છે. અને વળી અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ પણ હોય છે. સંજ્ઞા વિશે સમજાવવા જ્ઞાની ભગવંત કહે છે કે પહેલાના કાળમાં શું થતું હતું? પારાના જે ખીણો હતી, પારા એટલે આપણે શું પહેલા જોયું હતું? પારો એટલે શું? અહીંયા આપણે ફોટોમાં જોઈએ તો પારાની ખીણ જે હોય છે ને, તો એમાં એમાંથી પારાને કાઢવા માટે શું વિધિ કરાતી હતી પહેલાના કાળમાં? એક માણસ હોય ને, એ એક કુમારિકાને ઘોડા ઉપર બેસાડીને એ આવે. એક માણસ કુમારિકા એક છોકરીને ઘોડા ઉપર બેસાડીને ત્યાં ખીણની પાસે લાવે. માઇન્સ જે છે, આ પારાની માઇન્સ ત્યાં લાવે. અને પછી આ કુમારિકાનું જે મોઢું છે, તો એ પારાના ખીણને બતાડે અને પછી ત્યાંથી ફટાફટ નાસી જાય લોકો. તો તેનાથી શું થતું હતું? આજે પારાના જે પૃથ્વીકાય જીવો છે, એમની અંદર રહેલી જે મૈથુન સંજ્ઞા છે, તો એના કારણે આ પારો જે છે ને, તો એ ખીણમાંથી ઉછળીને બહાર નીકળતો હતો અને ત્યાં ફેલાઈ જતો હતો. તો એવી રીતે એ પારાનું એક્સટ્રેક્શન આવી રીતે ઘણા પહેલાના કાળમાં એ કરતા હતા, બરાબર. એટલે પારાના જીવોમાં રહેલી આ જે મૈથુન સંજ્ઞાની જે અતિ માત્રામાં હોવાના કારણે સ્ત્રીનું મોઢું એ આંખોથી જોઈ નથી શકતા. હવે એ સમજો એ વાત, એ કાંઈ આંખો થોડી છે એમના પાસે કે એ સ્ત્રીનું મોઢું જોઈને એમની અંદર કાંઈ થાય, બરાબર. પણ એમનું સ્પર્શનેન્દ્રિયનું એક્ટિવેટેડ સેન્સ છે, એના કારણે આવું થતું હતું. તે આ પારાના જીવપણાની આ સિદ્ધિ કરે છે કે પ્રૂફ કરે છે. હવે આપણે બીજું આપણે સાયન્સ સ્ટડી કરી રહ્યા છીએ, તો એની અંદર આપણે એ પણ જોયું છે કે મ્યુઝિકથી પણ
જે મ્યુઝિક વગાડે ને તો એનાથી પણ વનસ્પતિકા જીવો જે છે તો એ પ્રફુલ્લિત બની જાય છે અને વધારે વિકસિત થાય છે. તો હવે શું વનસ્પતિકા જીવો પાસે કર્ણેન્દ્રિય છે, શ્રોતેન્દ્રિય છે, કાન છે? નથી ને, બરાબર. એમના પાસે તો માત્ર સ્પર્શનેન્દ્રિય છે, છતાં એ પણ સાયન્ટિસ્ટ દ્વારા પ્રોવન છે. એમના પાસે કાન નથી વનસ્પતિકાએ એક ઇન્દ્રિય જીવોની અંદર, છતાં એવું થાય છે વૃદ્ધિ એની અંદર. તો તેવી જ રીતે અહીંયા હોય છે, બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ડુ ધીઝ રોક્સ નેવર ગેટ સચિત? તો હવે જ્યારે રોક્સનું એક્સટ્રેક્શન થાય છે માઇન્સમાંથી, એટલે ત્યારે એમને ઘણું જ, આપણે ત્યાં ફોટોમાં જોયું ને કે માર્બલનું એક્સટ્રેક્શન જો કેવી રીતે કરે છે, આ બધા શસ્ત્રો દ્વારા પ્રોસેસિંગ બધું કરાય છે, કટિંગ કરાય છે. તો એના દ્વારા શું થાય છે, પૃથ્વીકા જીવોને ઘણી જ વેદના થાય છે અને તે મૃત્યુ પામે છે, બરાબર. અને પછી તે અચિત થઈ જાય છે. પછી આપણા ઘરમાં જે લાદીઓ નાખવામાં આવે છે માર્બલની કે અથવા તો ગ્રેનાઇટ વગેરેની, તો તે હવે તે અચિત રોક્સ હોય છે, બરાબર. એટલે એવું નથી કે અહીંયા ક્વેશ્ચન છે કે પથ્થર જમીનથી છૂટો થઈ ગયા પછી અચેત થાય છે, એટલે જ્યારે એના ઉપર શસ્ત્રઘાત વગેરે થાય છે, પ્રોસેસિંગ થાય છે એના ઉપર, તો ત્યારે એમને ભયંકર વેદના દ્વારા એ જીવો છે, બહારથી ભલે કઠોર લાગે, કઠણ લાગે એમનું શરીર, પણ એમને ભયંકર વેદના થતી હોય છે અને એ મૃત્યુ પામે છે. આપણે હવે આગળ એ જોઈશું કે પૃથ્વીકા જીવોનું પ્રમાણ કેટલું રહેલું હોય છે તે આપણે જોઈએ. તો શાસ્ત્રકાર ભગવંત કહે છે એક એક્ઝામ્પલ દ્વારા કે એક લીલો આંબળો જેટલું, અહીંયા આપણે ફોટોમાં જોઈશું કે આ આંબળો છે, લીલો આંબળો જે લેફ્ટમાં દેખાય છે તે આમલા, તો આટલા પ્રમાણમાં એનું કેટલું સાઇઝ છે, રિયલ સાઇઝ જેટલું આમળું હોય એટલું જ સાઇઝની સચિત માટી લેવાની અને તેમાં રહેલા જે જીવો છે, પૃથ્વીકા જીવોની જે કાયા છે, તો એક એક જીવોની કાયાને જો મોટી કરવામાં આવે ને, અને કેટલી સાઇઝમાં, અહીંયા જે રાઈટમાં આપણને પારેવો દેખાય છે એટલે કે પિજન કે કબૂતર, એટલે એક એક જીવોની શરીરની સાઇઝ આ પારેવા જેટલી એ કરવામાં જો આવે તો પછી તે જીવો જંબુદ્વીપમાં, જે જંબુદ્વીપ કેટલું છે ડાયામીટરનું, 1 લાખ યોજનનું છે, તો 1 લાખ યોજનના વિસ્તારવાળું જંબુદ્વીપમાં પણ એ સમાશે નહીં. એટલે વિચારો કે માત્ર આમલા જેટલા પોર્શનમાં કેટલા બધા પૃથ્વીકાય જીવો હશે. સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો હોય તો સૂક્ષ્મ પૃથ્વીકાય જીવોનો એક શરીરમાં એક જ જીવ હોય અને બાદર પૃથ્વીકા જીવોની વાત કરીએ તો એમને પણ એક શરીરમાં એક જ જીવ એટલે કે એક જ આત્મા રહેલું હોય. એક શરીરમાં એક જ આત્મા, ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર પૃથ્વીકાય હોય. આ પૃથ્વીકા જીવો માટે આ નિયમ છે. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.